ચેનલ ઓફ વડોદરા। શનિવારના રોજ પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ ચાંદોદ નવા માંડવા ખાતે યુવા ભાગવત કથાકાર પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા આવી પહોંચ્યા હતા। પૂજ્ય જિગ્નેશ દાદાએ પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલમાં પધારી અહીં સ્થિત શ્રી એકલિંગજી મહાદેવજીના દર્શન કરી ગૌશાળા, યજ્ઞશાળા, સત્સંગ ભુવન, પુસ્તકાલય સહિતના સંકુલમાં સ્થાપિત પ્રકલ્પોની મુલાકાત લઈ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી। પૂજ્ય જિગ્નેશ દાદાના આગમનને લઈ સંકુલમાં ભક્તિ સંગીત સાથે પુષ્પહાર, શાલ, મોમેન્ટો અને નર્મદા જળ અર્પણ કરી વૈષ્ણવો સહિત દૂર દૂરથી પધારેલા ભાગવત કથાકારો, ચાંદોદ બ્રહ્મ સમાજ, સંસ્કૃત પાઠશાળાના ગુરુજનો સહિતના અગ્રણીઓએ દાદાનું સન્માન કરી આશીર્વાદ સાથે દાદાની વાણીનો લાભ લીધો હતો। પરમધામ આધ્યાત્મિક સંકુલની મુલાકાત બાદ પૂજ્ય જિગ્નેશ દાદા નગરના ભાવિકોના આગ્રહને વશ થઈ ચાંદોદ તીર્થના પૌરાણિક શ્રી રણછોડજી મંદિરે પહોંચ્યા હતા। ત્યારે રાધે રાધેના ભક્તિના અને પુષ્પની પાંદડીઓથી સૌએ દાદાના વધામણા કર્યા હતા। નિજ મંદિરે પહોંચી કાળિયા ઠાકરની તેજસ્વી અને મનોહર મૂર્તિના દર્શન કરી પ્રભુ સમક્ષ પોતાનો ભાવ વ્યક્ત કરી દાદાએ અત્યંત પ્રસન્નતા અનુભવી હતી। પૂજ્ય શ્રી દાદાના શ્રી હસ્તે હતું અને એ કાર્યક્રમ અધૂરો શ્રી કનુભાઈ પુરોહિતને પણ હું વિનંતી કરું અમારા મામાજીને કે તેઓ પણ સ્થાન મિત્રો ભેગા થયા છે એ બધાએ સંઘર્ષ કરી અને સ્વ વડે એમનો વિડીયો સંદેશ પ્રાપ્ત થયો હતો। પૂજ્ય શ્રી પરમ પૂજ્ય શ્રી આપણે સૌ ઉપસ્થિત વૈષ્ણવ કરવા આપ સૌ લોકો 1 માર્ચ 2025 તથાસ્તુ વિદ્યાપીઠે પધારજો। શામે મને માયા આજે પૂજા કરી આવવાના હશે એટલે ભગવાને નવા ધારણ કર્યા છે અને બપોરે શયન પણ બપોરે ભગવાન ખૂબ પ્રસન્નતા છે। આપ જોઈ શકો છો અમારા ચહેરા ઉપર કે નયનભાઈનો અમારી સાથેનો જે પ્રેમ છે। આજે માં નર્મદાના પાવન તટ ઉપર આવીને પરમહિત ધામના દર્શન થયા અને અહીંયા આટલી બધી ગૌસેવા, યજ્ઞશાળા, ભગવાન એકલિંગજી મહારાજનું શિવજીનું મંદિર બિરાજે છે, આટલી સુંદર વ્યવસ્થા છે। આનંદ થયો છે। ભગવાને પ્રાર્થના કરીએ કે આ પરમહિત ધામ હજી ઘણા લોકોનું પરમ કરે, હિત કરે અને આ પરમહિત ધામ હજી ખૂબ વિશાળ એવા ક્ષેત્રમાં વિકસિત થાય એવી ભગવાનને પ્રાર્થના। આપ સૌને અને નયનભાઈને ખૂબ શુભકામના। રાધે રાધે।